मंगलाणं च सव्यसे पद्ममहवये जय जगजीव जणी विराण अजग गुर जगणा हो जगबंधु जय जग प्रिया जय तीर्थयराणो पश्चिमो जय जय गुरुगाण जय महपा महावीर नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानादिविनन्दनं ज्ञानाञ्जनशलाकया नेत्रमन्मीलितं येन तस्मै श्री गुरवे ओम नमो जीर्णानां शरणानां मंगलानां लघुत्तमानं राम रेम रूम रैम रौरः अस्या उषा त्रैलोक्यललामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ओम नमो जीर्णानां शरणानां मंगलानां लघुत्तमानं राम रेम रूम रैम रौरः अस्या उषा त्रैलोक्यललामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ओम नमो जीर्णानां शरणानां मंगलानां लघुत्तमानं राम रेम रूम रैम रौरः अस्या उषा त्रैलोक्यललामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ज्ञान दर्शन चारित्र रत्नत्रिताय वाजने मनुष्यत्व पाप कर्म स्वर्णभाण्डे सुरोपमा। ગઈકાલે પ્રવચનની શરૂઆતની અંદર આપણે એક દૃષ્ટાંતથી વાત શરૂ કરેલી હતી. વાતોમાં દૃષ્ટાંત અધૂરું રહી ગયું. આજે આપણે એને શરૂ કરીએ. 2 દિવસ પહેલાં જ ક્યાંક વાંચેલો આ પ્રસંગ છે. શાસ્ત્રોની અંદર આવા દૃષ્ટાંતો માણસને સમજાવવા માટે વારંવાર મુકાતા જાય છે. એવું છે ને કે સિદ્ધાંતો સમજવા અઘરા છે. સિદ્ધાંત એટલે કહેવાતું એક રૂલિંગ, અને રૂલિંગ સમજવું બહુ અઘરું હોય છે, સહેલું નથી હોતું. હું તમને એમ કહું શરીરની અંદર આત્મા છે, આ એક રૂલિંગ થયું, આ સિદ્ધાંત થયો. પણ આ સિદ્ધાંતને સમજવો શી રીતે? હું કહું એટલે તમે માની લો, એટલા બધા સીધા સરળ તમે નથી. એટલે શાસ્ત્રોએ આ સિદ્ધાંતોને સમજાવવા માટે દ્રષ્ટાંતનો માર્ગ, દ્રષ્ટાંતના માધ્યમથી સિદ્ધાંત સમજાવવા.
પાણીથી તરસ જરૂર છીપે, પરંતુ માધ્યમ તરીકે ગ્લાસ જોઈએ. કોઈ પણ માધ્યમ હોય, હાથના ખોબાથી પાણી પી શકાય, પણ માધ્યમ જોઈએ. સીધું પાણી તરસ છીપાવી શકતું નથી. વાયા માધ્યમ પાણી ગળા સુધી પહોંચે છે. એ જ રીતે નો ડાઉટ તરસ छिपावવામાં પાણી જ કારણ છે. ગ્લાસની કોઈ કિંમત નથી, પરંતુ માધ્યમ તરીકે ગ્લાસ જ જોઈએ, પાણી એકલું ન ચાલે. એટલા જ માટે શાસ્ત્ર એમ કહે છે કે બચાવનારા, આપણને સમજાવનારા, આપણને ઉગારનારા, આપણને ઉપર લઈ જનારા કામ કરવાનું કામ સિદ્ધાંત જ કરશે. આ સિદ્ધાંત, કોઈ પણ સિદ્ધાંત જ બચાવે છે, પણ માધ્યમ તરીકે દ્રષ્ટાંત જોઈએ છે. હા, એટલા જ માટે શાસ્ત્રોએ દ્રષ્ટાંત બતાડ્યા. તમને ખબર છે, પ્રભુએ દ્વાદશાંગીની રચના કરી, એમાં 5મા નંબરનું અંગ કયું? તો શાસ્ત્રો એવું કહે છે કે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ, એટલે કે ભગવતી સૂત્ર. અને આ ભગવતી સૂત્ર આખું જે છે તે સિદ્ધાંતનું આગમ છે. પરમાત્મા મહાવીરદેવ અને ઇન્દ્રભૂતિ ગૌતમની વચ્ચેના થયેલા પ્રશ્નોત્તરી એને આગમ રૂપે સર્જન થયું, અને એનું નામ ભગવતી સૂત્ર પડ્યું. પણ એની અંદર સિદ્ધાંતો જ છે. અણુ પરમાણુઓના આકાર કેવા હોય, અણુ પરમાણુઓનો જથ્થો કેવો હોય, જીવના કેટલા પ્રદેશો હોય, આ બધા સિદ્ધાંતોની વાતો થઈ. અને તરત જ કેટલી મોટી કમાલ છે જૈન દર્શનની, ગણધર ભગવંતોની, કે આટલા બધા સિદ્ધાંતો ભગવતી સૂત્રમાં મૂક્યા પછી એને સમજાવવા માટે 6ઠ્ઠા નંબરનું જે આગમ આવ્યું, એને શાસ્ત્રોએ જ્ઞાતા ધર્મકથા નામનું આગમ કીધું. જ્ઞાતા ધર્મકથા એટલે કથાઓ મૂકી, દ્રષ્ટાંતો મૂક્યા. અને મુકાયેલા દ્રષ્ટાંતો તમને સાંભળીને આશ્ચર્ય થશે. એ જ્ઞાતા ધર્મકથા નામના આગમની અંદર પ્રભુએ કેટલી કથાઓ લીધી? તો શાસ્ત્રો કહે છે 3.5 કરોડ. હા, શરીરના જેટલા રૂવાડા છે એટલી કથાઓ છે. આપણા શરીરમાં રૂવાડા કેટલા? 3.5 કરોડ. હા, અત્યારે ઘણી બધી વિચ્છિન્ન થઈ ગઈ, હવે તો માત્ર 3,500 હશે. પણ એ વખતે જે આગમ ગ્રંથ હતો, એ આગમ ગ્રંથની અંદર 3.5 કરોડ કથા, દ્રષ્ટાંતો. ભગવાનને પણ જ્ઞાનમાં જોયું કે માણસને સમજાવવો સૌથી અઘરો છે. મેં ગઈકાલે કીધેલું કે આપણને મળેલી બુદ્ધિ એ આપણને જલ્દી સમજાવવા દેતી નથી. આપણા પોતાના ખ્યાલ, આપણા પોતાના વિચારો, આપણી પોતાની માન્યતાઓ, એની અંદર આપણે જ ફસાતા જઈએ છીએ. બુદ્ધિ પિંજરું નથી બની, બુદ્ધિ જાળ બની છે. પિંજરાની અંદર પંખી સલામત છે, જાળની અંદર પંખી ફસાયેલું છે, અને આપણે બુદ્ધિની અંદર ફસાયા છીએ. હા, ફસાતા ગયા છે. તમારી શ્રદ્ધા અને તમારી બુદ્ધિ ઓપોઝિટ એક્સ્ટ્રીમની ઉપર ચાલે છે, ઓપોઝિટ એક્સ્ટ્રીમની. અને વચ્ચે તમારું જીવન આખું ને આખું પેન્ડ્યુલમ, ઘડિયાળના લોલકની જેમ આલમ ડોલમ થયા કરે છે. બુદ્ધિ એમ કહે છે કે આ કરવું સારું છે, શ્રદ્ધા એમ કહે છે કે આ ખોટું છે. ખોટું છે. દુકાનની ગાદી ઉપર બેઠા પછી બુદ્ધિ એમ કહે છે કે જૂઠ બોલી લેવું સારું છે, અને શ્રદ્ધા એમ કહે છે કે જૂઠ ખોટું છે. બુદ્ધિ એમ કહે છે કે ઘરની અંદર ઝઘડો ન થાય માટે પત્નીને ઉલ્લુ બનાવી દે, ઝઘડો નહીં થાય. અને શ્રદ્ધા એમ કહે છે કે તારા જ આશરે, તારી ઉપરની શ્રદ્ધા રાખી અને જે સ્ત્રી તારી સાથે જોડાયેલી છે એને તું ઉલ્લુ બનાવે છે. શ્રદ્ધા મના કરે છે, બુદ્ધિ એફર્મેટિવ છે, કરી લે. કોક જ એવી સદબુદ્ધિ હોય છે કે જે શ્રદ્ધાની સાથે જોડાયેલી હોય છે. શ્રદ્ધાની સાથે બુદ્ધિ, શ્રદ્ધા વચ્ચે એક છે સદબુદ્ધિ. એટલે બુદ્ધિને જ અમારે લોકોએ પ્યુરિફાય કરવાની છે. આ પ્રવચન શું કરે? એક વાત તો નક્કી છે ને કે તમે બધા મૂર્ખ નથી, બરાબર ને? હું પૂછું છું દીપક, તમે મૂર્ખ નથી, બરાબર ને? હા,
એટલે હું ગાડાઓને વ્યાખ્યાન નથી આપતો, બરાબર છે? તમે બધા બુદ્ધિશાળી છો માટે જ વ્યાખ્યાન આપું છું, માટે જ. હા, 50 ગાયો ભેગી થઈ હોત તો હું વ્યાખ્યાન ના આપત, માંગલિક ન સંભળાવે. ના ના, 50 ગાય છે મારા સાહેબ, માંગલિક સંભળાવો. નો નીડ, કોઈ જરૂર નથી. પણ તમે 50-100 જણા ભેગા થયા છો, હું સંભળાવું છું, કારણ કે તમારી પાસે બુદ્ધિ છે અને બુદ્ધિને સદબુદ્ધિની અંદર ટ્રાન્સફર કરવાનું કામ. એટલે બુદ્ધિ એવી ચીજ છે ને કે જમીનમાંથી નીકળેલું ક્રૂડ ઓઇલ છે, કાળું મેશ હોય, કાળું મેશ. પછી એને રિફાઇન કરવામાં આવે. આ રિલાયન્સની રિફાઇનરીની અંદર જાય અને ગયા પછી એ પેટ્રોલ બને, એ ડીઝલ બને, એ વ્હાઇટ પેટ્રોલ બને અને પછી એના યુઝ ચાલુ થાય. એટલે એ જ રીતે શાસ્ત્ર એવું કહે છે કે આ પ્રવચન રિફાઇનરી છે, તમારી બુદ્ધિને સદબુદ્ધિ બનાવશે. સદબુદ્ધિનો અર્થ બીજો કાંઈ જ નથી. સદબુદ્ધિ એટલે વિવેક, વિવેક એટલે ઔચિત્ય. ઔચિત્ય, ઔચિત્ય એટલે ટુ બી વેરી પ્રેક્ટિકલ. ધર્મ કોઈ દિવસ જડ બનાવતો નથી અને જે જડ બનાવે તે ધર્મ હોતો નથી. હા, નથી હોતો. જો હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ સોમનાથ મહાદેવના મંદિરમાં જઈ અને મહાદેવને નમસ્કાર કરી શકતા હોય અને જૈનાચાર્ય હોય તો આ ધર્મ છે. અને ધર્મ એ કોઈ દિવસ જડતા પકડી નથી. જો એ જડ હોત તો હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ સોમનાથ મહાદેવના મંદિરમાં ગયા જ ન હોત. અને એક વાત સમજી રાખજો, ધર્મ સૌથી વધુ પ્રેક્ટિકલ છે. સૌથી વધુ પ્રેક્ટિકલ. તમે સંસારમાં જેટલા પ્રેક્ટિકલ નથી એટલા અમે લોકો ધર્મમાં પ્રેક્ટિકલ છીએ. હા, અમે એટલા પ્રેક્ટિકલ છીએ, એટલી વાસ્તવિકતાનો અમે લોકો વિચાર કરતા હોઈએ છીએ. હા, શાસ્ત્રોએ કીધું કે રાત્રિના સમયે સાધુ સ્વાધ્યાય કરે. ક્યાં સુધી કરે? સૂર્યાસ્તથી 1 પ્રહર સુધી. કહી શકતા હતા 2 પ્રહર કરો, 3 પ્રહર કરો, અને ના, 1 જ પ્રહર. પછી શું કરવાનું? સાધુએ સૂઈ જવાનું. કેમ? કારણ કે રાત્રિનો સમય છે, સ્વાધ્યાયની અંદર અવાજ થાય તો અવાજના કારણે રાત્રિની નીરવ શાંતિની અંદર ડિસ્ટર્બન્સ ઊભું થાય, માટે નહીં કરવાનું. સાંજનું પ્રતિક્રમણ માંડલીમાં કરવાનું, સવારનું પ્રતિક્રમણ એકલા કરવાનું. આ જૈન ધર્મની પ્રેક્ટિકલ વ્યવસ્થા. આ પ્રેક્ટિકલ. કારણ કે સાંજના પ્રતિક્રમણમાં મોટેથી બોલો તો કોઈ ડિસ્ટર્બ થવાનું નથી, પણ સવારના પ્રતિક્રમણમાં બધા સાથે કરો અને મોટેથી બોલો તો સવારની નીરવ શાંતિની અંદર ડિસ્ટર્બન્સ પેદા થાય છે, ન કરાય. હા, ન કરાય. માટે આપણે ત્યાં મંદિરો સૂર્યોદય પછી ખુલતા હતા, પછી જ ઘંટ વાગતા હતા, પછી જ બધી શરૂઆત થતી. આ બહુ પ્રેક્ટિકલ ભૂમિકાની ઉપર ધર્મ ચાલે છે અને એમાંય જૈન ધર્મ તો સૌથી વધુ પ્રેક્ટિકલ છે. સૌથી વધુ. આપણી બહુ મોટી કમનસીબી છે કે આપણે લોકો ધર્મ કરીએ છીએ જરૂર, પણ ધર્મને સમજતા નથી. એટલે હું એ વાત કરવા માંગુ છું, સિદ્ધાંતોને સમજાવવા માટે ભગવાન પણ દ્રષ્ટાંતના રાસ્તા લે છે. સીધું સમજાવ્યું નથી. બુદ્ધિ જલ્દી સ્વીકાર કરે તેવું નથી. એટલે બુદ્ધિને સદબુદ્ધિ બનાવવી પડે તેમ છે. હા, સદબુદ્ધિ. અને બુદ્ધિ જ્યારે સદબુદ્ધિ બની જાય છે પછી સ્વીકારની શરૂઆત થાય છે. હા, સ્વીકારની શરૂઆત થાય છે. એકલી બુદ્ધિ એડિક્શન છે, સદબુદ્ધિ મેડિસિન છે. એ તાકાત છે, સામર્થ્ય છે. હજારો વિરોધોની વચ્ચે પણ
પોતાની જાતને ટકાવી રાખવી એ સામર્થ્ય શ્રદ્ધાનું છે. પણ એ શ્રદ્ધાને તાકાત આપવાનું કામ સદબુદ્ધિ કરે છે. વિરોધને જીરવવાની તાકાત શ્રદ્ધાની છે. પણ શ્રદ્ધા હાલતી નથી. કેમ નથી હાલતી? સદબુદ્ધિની મજબૂત એની પાછળનો સપોર્ટ છે. તુમ આગે બઢો, મેં તમારે સાથ. સદબુદ્ધિ કે છે. આટલા બધા વિરોધની વચ્ચે મૈણા કેમ અડોલ હતી? તો બધા દ્રષ્ટાંતો છે ને સાંભળવા પૂરતા સીમિત મત રખો. इनके रहस्य में चले जाओ. 17 साल की उम्र की महिला थी, कोई ज्यादा उम्र नहीं थी. 5 मिनट के पहला महिला को पता नहीं था कि मुझे उमर राणा के साथ शादी करनी है. पिता का गुस्सा है, कोई दुश्मन का गुस्सा नहीं है. बेटी तो ऐसा ही समझ रही थी कि बाप का गुस्सा मेरे पर कहाँ तक रहेगा. 5 मिनट, 10 मिनट, 15 मिनट, फिर बाप पिघल जाएगा. પણ પ્રજાપાલ રાજા પીગળતા નથી. અને પ્રજાપાલ રાજાનો આવેશ આસમાનની ઉપર છે. અને આસમાનની ઉપર રહેલા આવેશની અંદર પ્રજાપાલ રાજા પોતાની દીકરીને કહે છે, જા, આ કોળિયો તારો આજથી પતિ. અને મૈણા હાથ પકડી લે છે. એ બધું તમને ખબર છે. પરંતુ આટલા બધા વિરોધની વચ્ચે પણ મુશ્કરાટની સાથે ઉમર રાણાની જોડે મૈણા ચાલે, ખચ્ચર ઉપર બેસે. આ તાકાત ક્યાંની? ઘરના 5 લોકોનો વિરોધ થાય ને તો તમે વર્ષી તપ છોડી દેશો. મારા સાહેબ, ઘરમાં વિરોધ થયો છે, લોકો ના પાડે છે, હા, અને આપણે છોડી દઈએ, મૂકી દઈએ. અમારા જેવા એમ કે ઘરને અશાંત કરીને ધર્મ ન કરો. તમારી કક્ષા એ છે, હા, એ કક્ષા છે. ધર્મના કારણે ઝઘડા પેદા થાય એ ધર્મ ક્યારેય મંજૂર નથી કરતો. ક્યારેય, કોઈ પણ સંયોગોમાં, કોઈ પણ સંયોગ. અને આ કલિકાલની કમનસીબી છે, સૌથી વધુ ઝઘડા ધર્મના કારણે જ થતા હોય છે. ધર્મના કારણે. અને આપણે જેમ વધુ ધર્મના કારણે ઝઘડીએ એમ આપણે આપણી જાતને વધુ ધાર્મિક સમજીએ. આ વધુ ધાર્મિક. કારણ ધર્મ માટે ઝઘડે છે, અને ધર્મ માટે ઝઘડનારો વધુ ધાર્મિક. આવા બધા આપણે લોકોએ તૈયાર કરેલા આપણા ભ્રમો છે. હા, તૈયાર કરેલા ભ્રમો. અને એની અંદર વિશ્વ સર્કલની અંદર આપણે આવતા જ જઈએ છીએ. ભાઈ, આપણી ક્ષમાનું શું, આપણી સહિષ્ણુતાનું શું, આપણી ઉદારતાનું શું થશે? ક્યાં ગઈ આપણી સહિષ્ણુતા? ક્યાં ગઈ આપણી ક્ષમા? ક્યાં ગઈ આપણી ઉદારતા? ક્યાં ગઈ? જાતને સવાલ પૂછો. કોક માણસ ના સમજીથી અથવા તો ગેરસમજથી ખોટું કરે છે એટલે એનો વિરોધ જ કરી લેવો જરૂરી નથી. કેરીને પાકતા વાર લાગે ને કોક કેરી જલ્દી પાકી જાય. તમે જલ્દી પાકી ગયા, પેલું જરા વાર લાગે છે. તમે આના જેવા જ ખાટા હતા, પણ તમે પાકી ગયા. હવે પેલો કાચો છે, અને કાચો હોવાના કારણે આપણે એની પર તૂટી પડીએ. નથી. હા, એટલે હકીકતની અંદર આદમગંજી મહારાજ 15મા ભગવાનના સ્તવનની અંદર ધર્મની વાતો કરતા કહે છે, ધર્મ સૌ કરે, ધર્મ ન જાણે મર્મ.
સૌ ધર્મ ધર્મ કરે છે. ધર્મ. કાલસવરી કસાઈને પૂછવામાં આવ્યો તો કાલસવરી કસાઈએ પણ કીધું હું ધાર્મિક છું. હા, મહારાજા ક્ષણિક પૂછે છે એક ઘટનાની અંદર, અને મહારાજા ક્ષણિકને કાલસવરી કસાઈ મળી જાય છે, અને તે વખતે મહારાજા ક્ષણિક કાલસવરી કસાઈને પૂછે છે. નામ સાંભળ્યું છે ને કાલસવરી કસાઈનું? અને ત્યાં કાલસવરીએ પૂછે તું ધાર્મિક? હા રાજન, હું ધાર્મિક. પણ એટલે તું 500 પાડાઓને કાપે છે તોય ધાર્મિક કેવી રીતે? અને ત્યારે કાલસવરી કસાઈ કહે છે કે હું મારા કુટુંબના ભરણ પોષણનો ધર્મ કરું છું. કુટુંબનું પાલન પોષણ કરવું એ ધર્મ છે. ખબર ના હોય તો કહી દો. હા, હા બતાડ્યું છે. એટલે શ્રાદ્ધ વિધિ ગ્રંથની અંદર નિત્ય ક્રમની અંદર વ્યવસાયને પણ સ્થાન આપ્યું છે. શ્રાવકના 24 કલાકના શેડ્યુલની અંદર શ્રાવકે 4-5 કલાક 6 કલાક વ્યવસાયના કાઢવા એવું શ્રાદ્ધ વિધિ ગ્રંથની અંદર આવે છે. જો વ્યવસાય અધર્મ હોત તો ધાર્મિક એવા શ્રાવકના જીવનની અંદર શેડ્યુલમાં આ આવત જ નહીં. આવે છે, સામાયિક આવે છે, પૂજા આવે છે, પ્રતિક્રમણ આવે છે, માલા આવે છે, રાત્રિ જાગરણ આવે છે, સ્વાધ્યાય આવે છે, વ્યવસાય આવે છે. આ બધું એક સાથે આમ વારાફરતી મૂક્યું છે. એટલે જો સામાયિકની ક્રમની અંદર વ્યવસાય આવતો હોય તો વ્યવસાયને અધર્મ કહેવાય? હા ભાઈ, શાકમાં કારેલા આવતા હોય તો કારેલાને ઝેર કહેવાય? હા, ભલે કડવા હોય તો એ ઝેર કહેવાય? ન કહેવાય. કારણ કે શાકની શેડ્યુલમાં, શાકની અનુક્રમણિકામાં છે. એ જ રીતે નવકાર, સામાયિક, પૂજા, પ્રતિક્રમણ, વ્યવસાય, રાત્રિ જાગરણ, નિદ્રા, આ બધું ક્રમમાં મોટું છે. અને એમાં શ્રાવકનું દિનકૃત્ય, શ્રાવકે દિવસ દરમિયાન કરવાના કાર્યો એમ શેડ્યુલ મૂક્યો છે. હા, મૂક્યો છે. એટલે પરિવારનું ભરણ પોષણ કરવા માટે વ્યવસાય કરવો એ અધર્મ નથી. હા, એ અધર્મ નથી. તમે જો પરિવારને છોડી મુનિ જીવનમાં આવી જતા હો તો તમારી કક્ષા બદલાય છે, અને કક્ષા બદલાવાના કારણે તમારો સિલેબસ ચેન્જ થાય છે. તમે સમજ્યા ને મારી વાત? 5મા ધોરણની અંદર જે સિલેબસ હોય 6ઠ્ઠામાં ન હોય. સબ્જેક્ટ એ જ હોય, સિલેબસ અલગ. 7માની અંદર સબ્જેક્ટ એ જ હોય, સિલેબસ અલગ. 5માનું ગણિત જુદું, 6ઠ્ઠાનું જુદું, 7માનું જુદું. ગણિત એક પણ સિલેબસ જુદા. એ જ રીતે ધર્મ એક, સિલેબસ જુદા. તમારો ધર્મ, મારો ધર્મ, યોગીઓનો ધર્મ, મહાત્માઓનો ધર્મ એક, સિલેબસ બધાના અલગ. અને છતાં તે ધર્મ, શાસ્ત્રોએ કીધું પહેલા ગુણસ્થાનકથી લગાડી અને 14મા ગુણસ્થાનક સુધી ધર્મ હોય છે. કોણે કીધું મિથ્યાત્વની અંદર ધર્મ નથી હોતો? પહેલું ગુણસ્થાનક એટલે કયું? પહેલું એટલે કયું? નડિયાદ વાળા બોલો યાર. હા, મિથ્યાત્વ. આમ બોલવાનું થોડું તો મને ખબર પડે. ઘણા વખતે તમારા વ્યાખ્યાનો શરૂ થયા પાછા. એટલે એવું છે ને, કેટલીક વાર છે ને છાપા જૂના થાય ને એમ પસ્તી થાય, પણ પ્રેમપત્ર જેમ જૂના થાય ને એમ એન્ટિક થાય. એટલે લવ લેટર મસ્ટ બી એન્ટિક, ન્યૂઝપેપર મસ્ટ બી વેસ્ટ પેપર. અને વ્યાખ્યાન જેટલા જૂના થાય એટલા શું કહેવાય શૈલેષભાઈ? હા, મારો તમારી વચ્ચેનો આ પ્રેમપત્ર છે. હા, હું તમને પ્રેમ કરું છું. કેવી રીતે બતાડું? હું તમને પ્રેમ કરું છું એ હું કેવી રીતે બતાડું?
વ્યાખ્યાન દ્વારા, અને તમે મને પ્રેમ કરો છો એ કેવી રીતે બતાડો? ગોચરી પાણી દ્વારા. હા, લાઈન લાગે, લોકો રાહ જોતા હોય, રાહ જોતા હોય. નડિયાદની અંદર 360 દિવસ મહાત્માઓની આવન જાવન ચાલુ જ હોય, અને છતાં નડિયાદના જૈનોના ભાવ એટલા જ ભરપૂર હોય. અમદાવાદની અંદર કોરોના હતા, મોટા દરેક ઉપાશ્રયોની અંદર સાધુ સાધ્વીજી ભગવંતો માટેના સ્પેશિયલ, હવે ગોચરી ઓરવા જવી તકલીફ હતી, અને અમદાવાદના સંઘોએ રસોડા ચાલુ કર્યા. 4 મહિના, 5 મહિના, લાખો રૂપિયા. કોણ કહે છે અમદાવાદની અંદર ભક્તિ નથી? હું એમ કહું છું, સૌથી વધુ ભક્તિ અમદાવાદમાં છે. એવી જ ભક્તિ નડિયાદની અંદર છે. એવા જ, અને એ જ અહોભાવ, એ જ આ અહોભાવ. અને તમે એક વાત લખી રાખજો, અમારા માટેના અહોભાવના કારણે અમારું શું થશે એ અમારે વિચારવાનું છે, પણ એ અહોભાવના કારણે તમને તો આવતા ભાવમાં સાક્ષાત સિમંદરના દર્શન મળવાના છે. આજે મહાત્મા પ્રત્યેનો અહોભાવ આવતા ભાવની અંદર તીર્થંકરના દર્શને લઈ જાય છે. તીર્થંકરના દર્શન. હા, એ સદભાવ એ તાકાતથી આગળ વધતો જાય છે, એ તાકાત. અને એવો સદભાવ તમારા સૌના અંતરની અંદર અમને દેખાય છે, અને આ તમારા સદભાવને અમે લોકો નમસ્કાર કરીએ છીએ. હા, અમે હાથ જોડીએ છીએ. આ સદભાવ આવી વૈયાવત છે, ગામડે, હા, જ્યાં પહોંચતા હોય ત્યાં પહોંચતા, દરેક ઠેકાણે એવું જ કામ ચાલતું જાય. એટલે નડિયાદ અનેક કારણોસર બહુ જ ઉપર ગોઠવાયેલો સંઘ છે, બહુ ઉપર. એટલે હું એ કહું છું કે જો આપણી પાસે જે ધર્મ છે, એટલે જૈન શાસ્ત્રોએ ધર્મ મિથ્યાત્વ સાથે પણ બતાવ્યું. ભાઈ, જૈન ધર્મનું મિશન શું? એક જ, મિથ્યાત્વને ખતમ કરવું. કારણ કે અનંતકાળના આ સંસારના ભ્રમણમાં સૌથી મુખ્ય જો કોઈ કારણ હોય તો આપણા આત્મામાં રહેલું મિથ્યાત્વ છે. મિથ્યાત્વ મીન્સ વોટ? ખોટી માન્યતા. હા, ખોટી માન્યતા કરતા પણ ખોટો કદાગ્રહ. હા, આગ્રહ, કદાગ્રહ. એક વાત સમજી રાખજો, ખોટી ચીજ આવશ્યક હોય પણ ખોટી ચીજનો આગ્રહ ન હોય. ફરી આ વાત રિપીટ કરું છું, કોઈ ખોટી વસ્તુ છે એ આવશ્યક હોય, આવશ્યક હોય. 120નો માવો ખાનારાને આદત થઈ ગઈ હોય, અને થયેલી તે આદતના કારણે તે 120નો માવો ખાતો હોય, એને માટે તે આવશ્યક. હવે એના વિના જીવી શકે તેમ છે નહીં. ડૉક્ટર પણ એમ કહે કે હવે તું ખા, ગમે તે હોય, હું આ છોડાવી દઈશ તો તું 2 મહિના વહેલો પતી જઈશ. એને બદલે 2 મહિના તારે વધારે જીવવું હોય તો આ ખાવાનું ચાલુ રાખ. કારણ આદત, આવશ્યક. પરંતુ એ આવશ્યક હોવા છતાં ખાનારો એમ કહે કે આ ચીજ ખોટી છે. હા, એટલે માવો ખોટો લાગે એ સમ્યક દર્શન, માવો સાચો લાગે એ મિથ્યા. આમાં છોડવાનું ક્યાં આવ્યું? એટલે મિથ્યાત્વનો અર્થ ત્યાગ કે સ્વીકાર નથી, આગ્રહ છે. આગ્રહ.
અને જૈન દર્શન તો ત્યાં સુધી જાય છે કે સત્યનો પણ આગ્રહ મિથ્યાત્વ છે. સંભળાય છે મારી વાત? સંભળાય છે? મેં શું કીધું? બોલો યાર, બોલો દીપકભાઈ, બોલો. મેં શું કીધું? સત્યનો પણ આગ્રહ મિથ્યાત્વ છે. સત્યનો ઉપદેશ હોય, સત્યનો ઉપદેશ હોય, સત્યનો માર્કેટિંગ પ્રચાર હોય, સત્ય માટેની પ્રસિદ્ધિ હોય, ઉપદેશ હોય, પ્રચાર હોય, સત્યનો આગ્રહ ન હોય. આગ્રહ ન. જૈન દર્શન ઉદારતાનું દર્શન છે, આગ્રહનું દર્શન નથી. હા, નથી. અને એટલે જ સત્યનો ઉપદેશ, સત્યનો પ્રચાર, સત્યની પ્રસિદ્ધિ બહુ સારી વાત, પણ સત્યનો આગ્રહ જો થતો જાય તો જૈન દર્શન કહે છે કે મિથ્યાત્વ છે. ભાઈ, જમાલી સાચા હતા કે ખોટા હતા? જમાલીનું નામ સાંભળ્યું છે ને? હા, 1500 શિષ્યોના ગુરુ હતા. ભગવાન મહાવીરના સંસારીપણાના જમાઈ હતા. 11 અંગના પાઠી હતા. ઘોર તપસ્વી હતા. આ જમાલી ભગવાનની માત્ર એક જ દેશના સાંભળી સંસાર પ્રત્યે વિરક્તિ જાગૃત થઈ રાજકુમાર જમાલી. બની છે એવું કે વૈશાખ સુદ 11 પ્રભુએ જૂને શાસનની સ્થાપના કરી. વચ્ચે વૈશાખ સુદ 12-13 2 દિવસનો પ્રવાસ, અને વૈશાખ સુદ 14 ભગવાન ક્ષત્રિય નામનગર પહોંચ્યા છે અને ત્યાં સમવસરણ મંડાયું છે. અને રાજકુમાર જમાલી ક્ષત્રિય નામનગરમાં જ રહેતા હતા અને ભગવાનની દેશના સાંભળવા માટે ગયા છે. પહેલી જ દેશના સાંભળે છે અને પરમાત્માને કહે છે કે પ્રભુ, સંસાર પ્રત્યે નફરત જાગૃત થઈ છે, સંસારના સ્વરૂપનું દર્શન આપની દેશનાના કારણે પ્રાપ્ત થયું છે અને માટે મને દીક્ષા આપો. અને ત્યાં પરમાત્મા કહે છે, મા પરિબંધમ કોણ લઈ લે. આ જમાલી કોઈ વાતની બાતમાં મમત આવ્યું, શું આવ્યું એની ચર્ચા અત્યારે નથી કરી. પણ હું એમ પૂછું છું કે જમાલીએ જે આગ્રહ કર્યો એ સાચો કે ખોટો? જમાલીની વાત સાચી, પણ આગ્રહ ખોટો. અને માટે જમાલી નિર્ણવ તરીકે પ્રસિદ્ધ થયા. હા, નિર્ણવ તરીકે પ્રસિદ્ધ થયા. અને એટલે જ શાસ્ત્રો કહે છે સત્ય બહુ સરસ ચીજ છે, પણ જો સત્યનો આગ્રહ આપણા જીવનની અંદર પેદા થાય તો એ આગ્રહ આપણા માટે વજન બની જશે. હા, વજન. શરીરની શક્તિ સારી, શરીરનું વજન ખોટું. 5 ફૂટની હાઈટ અને 105 વજન હોય, ખોટું. ખોટું. એટલે શરીરની શક્તિ બહુ સારી, પણ શરીરનું વજન એટલું જ ખરાબ. સત્યનો આગ્રહ એ વજન બને છે, સત્યનો ઉપદેશ, સત્યનો આદર એ શક્તિ બને છે. સત્યનો આદર કરો, સત્યનો ઉપદેશ આપો, સત્યનું બહુમાન કરો, આ શક્તિ છે. હા, શક્તિ છે. તમે પણ હળવા રહેશો અને સાંભળનારા પણ હળવા રહેશો. શક્તિ છે. અને શક્તિ જ્યારે વજન બને છે એટલે કે સત્યનો આગ્રહ શરૂ થાય છે. ઘણીવાર એવું બનતું જાય છે. હા, બનતું જાય છે. અને અમારા જેવા પાઠ ઉપરથી આવા આગ્રહો શીખવાડતા જાય છે.
એક વાત સમજી રહ્યો, જૈન સંઘની અંદર વિદ્યાર્થીઓનો જેટલો અપરાધ છે ને એટલો જ શિક્ષકોનો અપરાધ છે. એટલે શિક્ષક કોણ ખબર છે ને તમને? અમે બધા. હા, પ્રેમજીભાઈ કહે છે વાત સાચી. હા, એટલે અમે લોકો પણ આવા કેટલાક આગ્રહો શીખવાડતા જઈએ છીએ. હા, શીખવાડતા જઈએ છીએ. અને શીખવાડતા જવાના કારણે એ આગ્રહોની વચ્ચે એવા આપણે લોકો પકડમાં આવીએ છીએ કે જેના કારણે આપણી પોતાની ઉદારતા, આદર ભૂસાઈ જાય છે. એટલે હું એ કહું છું, ધર્મ કોમન છે, સિલેબસ અલગ છે. વાત મારી એ ચાલતી હતી કે સિદ્ધાંતોને સમજવા માટે દ્રષ્ટાંત જોઈએ, નહીં તો સિદ્ધાંતો સમજવા અઘરા છે. હા, અઘરા છે. અને માટે જ શાસ્ત્રોએ દ્રષ્ટાંતોનો માર્ગ લીધો. કાલની વાત આજે ચાલુ કરવી છે. એટલે જ सालों तक शिष्य ने गुरु के पास अभ्यास किया, फिर शिष्य ने गुरु की इजाजत लिया और कहा गुरु जाता हूं. और तब गुरु ने कहा मैं कुछ व्यवहारू ज्ञान देना चाहता हूं, थियरी इन प्रैक्टिस. हाँ, इन प्रैक्टिस. અને જ્યાં સુધી પ્રેક્ટિકલ નોલેજ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી થિયોરિટિકલ નોલેજ કામમાં આવતું નથી આવતું. થિયરી પ્રેક્ટિકલ માટે જરૂરી છે, પણ પ્રેક્ટિકલ જીવવા માટે અનિવાર્ય છે. અને પ્રેક્ટિકલ નોલેજ આપવા માટે ગુરુ એમ કહે છે કે દોસ્ત, महत्व क्या है वो मैंने ज्ञान से तुझे समझाया, लेकिन अब मैं तुझे तेरे पास से गुरु दक्षिणा चाहता हूं, और जो तेरी नजर में सबसे ज्यादा व्यर्थ हो वो मुझे दे दे. महत्वपूर्ण जो है वो तू रख, व्यर्थ जो है वो मुझे दे दे. અને પેલો શિષ્ય વિચારવા પડ્યો કે વ્યર્થ શું લેવું. અને એને એમ કે ગુરુ દક્ષિણા અંદર ગુરુ શું માગશે, પણ ગુરુએ તો વ્યર્થ જ માગ્યું. એટલે शिष्य तो बात बहुत आसान है. आश्रम में ही बैठे थे गुरु और शिष्य, मिट्टी में बैठा था, मिट्टी हाथ में उठाई. शिष्य ने लगे कि आ मिट्टी व्यर्थ है, आपी दीजिए गुरु दक्षिणा नहीं अंदर. मुट्ठी भर के मिट्टी उठाई और गुरु को लेने देने के लिए रेडी हुआ. तब मिट्टी ने कहा दोस्त सुन ले मेरी बात. आ दृष्टांत છે, એટલે મિટ્ટી બોલે કે ના બોલે એના લોજિકમાં જતા નહીં પાછું. અને તો તમારી પાસે બધા લોજિક ચાલુ થાય એ તો ચાલે. હવે અમારાથી દૂર જવાનું ગમતું નથી, અમને મારી નજીક આવવાનું ગમતું નથી, એવું છે. સૌથી વ્યર્થ મિટ્ટી ઉઠાય. मिट्टी ने आवाज दिया, पता है तुझे ये सारा आश्रम, ये सारा संसार किसने खड़ा किया है? बुद्धिमान હતો, જ્ઞાની હતો शिष्य, बात तो मिट्टी की सही है. पूरा संसार मिट्टी का तो खेल है. सब मिट्टी से सर्जन हुआ, तो मिट्टी व्यर्थ कैसे? मिट्टी व्यर्थ नहीं हो सकती. निकलो आगे. रास्ता में पत्थर बने, उठायो पत्थर. અને એમ કહે છે પથ્થર, એને એમ લાગ્યું આ પથ્થર વ્યર્થ છે, गुरु को दे देता हूं. जैसा हाथ में उठाया और गुरु के पास गया, उसके साथ पत्थर बोलता है दोस्त ये पहाड़ मेरी वजह से बना, ये इमारतों में जो
मजबूताई आई है, उसकी नींव में मैं हूं। अकेली मिट्टी सर्जन नहीं कर सकती थी, यदि मैं नहीं होता तो। मेरे साथ मिलने से मिट्टी ने इमारत तैयार किया है, इसलिए मैं व्यर्थ नहीं हूं, मेरा भी कुछ उपयोग। बात तो सही है। और आगे निकला, गांव के बाहर कचरे का ढक था। शिष्य ने लग्યું કે આ કચરાનો ઢગલો તો સંપૂર્ણ વ્યર્થ છે, આપી દો ગુરુને। बदबू आ रही थी और उसमें से कुछ कचरा उठाया, हाथ में लिया। कचड़े ने कहा, दोस्त, तेरा पेट भरने के लिए जो अनाज उगता है, फसल आती है, वो मेरी वजह से आती है। मैं नहीं रहता तो फसल कैसे आती, और फसल नहीं आती तो तू खाता क्या, और तू नहीं खाता तो तेरा काम कैसे चले। कचरो કહે છે હું કામનો છું, પથ્થર કહે છે હું કામનો છું, માટી કહે છે હું કામનો છું। વિચાર કરતા કરતા શિષ્ય ગુરુની પાસે આવે છે અને ગુરુને કહે છે, ગુરુદેવ, मिट्टी ने भी मना कर दिया, मैं व्यर्थ नहीं हूँ, पत्थर ने भी बोल दिया मैं व्यर्थ नहीं हूँ, और कचड़े ने भी बोल दिया मैं व्यर्थ नहीं हूँ। सोचते सोचते ऐसा लग रहा है गुरुदेव कि मेरा खुद का अहंकार जो है सबसे व्यर्थ है, आपके चरणों में छोड़ दूंगा। સૌથી વ્યર્થ આ સંસારમાં કોઈ ચીજ હોય તો તે આપણો અહંકાર છે। મેડમ, અહંકાર આપે શું? હું તમને પૂછું છું, બાકી બધા દોષોની વાત આપણે પછી કરશું, એક અહંકારની વાત કરીએ। એવું છે ને કે ક્રોધથી તમને કદાચ મળે કે તમારો દીકરો તમારું માની જાય, તમારા ક્રોધના કારણે, તમારી લાલસાના કારણે તમારી ઈચ્છા પૂરી થઈ જાય, એ લાલસાના કારણે સમજો, તમારી વાસના વગેરેના કારણે તમને જે મળવાનું છે એ કદાચ મળી જાય, આ બધું બરાબર છે। અહંકાર આપણી પાસે જે છે શું આપે અને આ વ્યર્થ છે। शिष्य गुरुना चरणों अंदर सबसे व्यर्थ मेरा अपना अहंकार है, और मैं समर्पित करता, छोड़ देता। इंद्रभूति गौतम परमात्मा ना शिष्य बन्या, अने शू छोड़्यू? संसार छोड़्यो ना, संसार तो छोड़ेलो ज हतो। इंद्रभूति गौतम पुरोहित था, सन्यासी था। कोई इंद्रभूति गौतमे संसार माड्यो होय, लग्न कर्या होय अने संतानो होय एवुं कोई एमना जीवनमां आवतुं नथी। 500 शिष्योना गुरु हता, એટલે ઓલરેડી સંસાર છૂટેલો હતો। વ્યવસાય વગેરે કશું જ ઇન્દ્રભૂતિ ગૌતમ કરતા નહોતા। હા, કશું જ નહીં। તો શું છોડ્યું? માત્ર અહંકાર, માત્ર અહંકાર। અને એટલે જ શાસ્ત્રો કહે છે કે આ ઇન્સાન તરીકેનું જીવન, સૌથી પહેલો શ્લોક જે મેં લીધો, જ્ઞાન દર્શન ચારિત્ર રત્ન ત્રિતય, આ માણસ તરીકેનું જીવન જે આપણને પ્રાપ્ત થયું, મહત્વ મેળવવા માટે કે વ્યર્થ છોડવા માટે? નવકાર મેળવવા માટે માણસનું જીવન કે અહંકાર છોડવા માટે માણસનું જીવન? શત્રુંજય ચડવા માટે માણસનું જીવન કે પોતાના જીવનની અંદર ગોઠવાયેલા જે દોષોના ઢગલાઓ છે એમાંથી ઉતરવા માટેનું માણસનું જીવન? એક વાત કાન ખોલીને સાંભળી લો, મનુષ્ય તરીકેનું જીવન સાર્થક વસ્તુઓને મેળવવામાં નથી, નિરર્થક છોડવામાં છે। જે નિરર્થક છે એ છોડી, સાર્થક મેળવવા માટે આ જીવનનો ઉપયોગ મત કરો। હા, મત કરો।
નિરર્થક નિરર્થક. ભાઈ અમે લોકો તમારી ઉપર કેમ? એવું છે ને કે ધર્મની વાત કરીએ ને તો તમે અમારાથી આગળ હો. આગળ હો. ગઈકાલે જ મેં સાંભળ્યું, વિશાલે મને કીધું એનો દીકરો છે 11 વર્ષની ઉંમરનો છે, ખાલી 11 વર્ષની ઉંમર, વર્ષી તપ કરે છે. 4 મહિના થયા, છઠે કરે છે. હા, નડિયાદની અંદર આવા દીકરાઓ છે. સાર્થક પ્રાપ્ત કર્યું છતાંય હું એના કરતા મોટો કેમ? હું વર્ષી તપ નથી કરતો. હા, હું છઠ નથી કરતો, હું ઉપવાસ નથી કરતો, નવકારશી કરું છું. છતાં તમારા તપ, તમારા ત્યાગ, તમારા વ્રત, તમારી તિતિક્ષા, તમારા ઉપધાન, તમારો તમામ ધર્મ કરતા મારો નાનકડો ધર્મ મોટો કાય? કેમ? કારણ એક જ, નિરર્થક છું. અમે લોકો સાચું બધું જ કરીએ છીએ એવું નથી, પણ ખોટું બધું જ છોડ્યું છે એવું છે. ખોટું બધું જ છોડ્યું છે, બધું સાચું અમે નથી કરતા. હા, અમે નથી કરતા. એવું ઉચ્ચ કક્ષાનું કહેવાતું ઉચ્ચ કક્ષાનું મુનિ જીવન અમે નથી પાડતા. હા, નથી પાડતા. પરંતુ ખોટું ગણાતું જે આ સંસારની તમામ પ્રક્રિયાઓ છે એને અમે છોડીને બેઠા છીએ. એટલે એક વાત સમજી રાખજો, મહત્વનું કરવું એ ધર્મ ક્રિયા છે અને વ્યર્થ છોડવું એ ધર્મ છે. છોડી દો, છોડી દો. અને બીજી એક વાત, બહુ વૈજ્ઞાનિક વાત છે, એ તમે સમજી લો. માણસનું જીવન તો જ ચાલે કે વધારાનું છોડો અને વ્યર્થ છોડો. એક્સેસ છોડો, એક્સ્ટ્રા છોડો, તો જ તમારું જીવન ચાલે. એક્સેસ, વધારાનું. ઘરના કબાટની અંદર 5 ઘડિયાળ હોય, પહેરાય કેટલા? હા, એક જ. કેમ 5 ના પહેરાય? મોદી સાહેબ ના પાડે છે? એવો કોઈ નિયમ છે જીએસટીમાં કે એક જ ઘડિયાળ પહેરવું? હા, મસ્કરી કરે લોકો. એમાં તમારું શું જાય? કરવા દો ને, પહેરો ને, શું વાંધો છે? લોકો મશ્કરી કરે એવી તો ઘણી તમારી મશ્કરી से पाप कम करते चलो. એટલે એમાં કોઈ ચિંતા ના કરો. લોકો મશ્કરી કરે હસી ત્યાસી, ઠીક છે, પણ તમને પોતાને જ એવું ફીલ થાય છે કે 4 પહેરવા ખોટા વધારાના છે, માટે ન પહેરો. 1 પહેરો એ સારું, પણ 4 પહેરો એ ખોટું. એટલે સાચું બોલો, 1 ઘડિયાળ પહેર્યાનો આનંદ કેમ છે? કારણ કે 4 છોડ્યા છે. જો 5 પહેરીને ફરતા હોત તો એકનો આનંદ રહેત? હા, હું પૂછું છું, રહેત? નહીં. એટલે જો 4 છોડો તો એકનો આનંદ મળે છે. એટલે સમજાયું મારી વાત? વધારે છોડો તો વધુ આનંદ મેળવો. આ આપણું સિદ્ધાંત. વધુ છોડો વધુ આનંદ, વધુ છોડો વધુ આનંદ. આ માણસનું જીવન. હા, આ માણસનું જીવન. વધુ મેળવો વધુ દુઃખી થાઓ, વધુ મેળવો વધુ દુઃખી થાઓ. આ પશુનું જીવન. પશુ મેળવે છે વધુ અને દુઃખીએ વધુ. દુઃખી વધુ. ભાઈ, આમ જંગલની અંદર હરણ વધારે દુઃખી કે સિંહ વધારે દુઃખી?
શું? હરણને દુઃખ જ નથી, કારણ કે વધુ મેળવ્યું નથી, પેલાને વધુ મેળવવું છે. વધુ મેળવવું વધુ દુઃખ. હા, વધુ મેળવવું વધુ દુઃખ. માત્ર ઘાસ ખાઈને પેટ ભરી લે છે, અને સિંહને માટે ઘાસ પેટ ભરનારું છે જ. એટલે વધુ છોડો, વધુ આનંદ પ્રાપ્ત કરો. આ જીવનનો હું 3 ડિવિઝન પાડું છું. એક જ્ઞાનીઓની નજરમાં માનવ જીવન, એક અજ્ઞાનીઓની નજરની અંદર માનવ જીવન, એક આસક્તોની નજરની અંદર માનવ જીવન. જ્ઞાની, અજ્ઞાની, આસક્ત. અને આ 3 ભૂમિકાની વચ્ચે માનવ જીવન એક જ છે, પણ ત્રણેયના વિઝન અલગ છે. આ ત્રણેયનું વિઝન અલગ છે. આપણે કઈ ભૂમિકાની અંદર છીએ આપણે નક્કી કરવું છે. આપણે જ્ઞાનીની ભૂમિકામાં છીએ. એવું છે ને કે આપણે બધા માણસ તરીકેના જીવનમાં આવી ગયા છે. હવે એઝ અ શિડ્યુલ આયા કે એઝ અ ગિફ્ટ આયા કે એઝ અ પરફોર્મન્સ આયા ખબર નથી. એક ક્રમથી માણસ બનાય, એક ભેટથી માણસ બનાય, અને એક આપણી પોતાના પ્રયાસથી માણસ બનાય. ક્રમ ઘડિયાળમાં 11 વાગ્યા પછી કેટલા વાગે? 12 જ વાગે. 12 પછી 1 જ વાગે. આ ઘડિયાળનો ક્રમ, આ ક્રમ. અને ક્રમથી એ માણસ બનાય. આટલા 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 ભવો તમે પશુઓના પસાર કરો, પછી તમે માણસ બનો. એવું શાસ્ત્રોની અંદર ક્રમ આવે છે, અને ક્રમથી માણસ બને. આપણે એઝ અ શિડ્યુલ માણસ બનાવીએ તો ક્રમના માણસ, એઝ અ ગિફ્ટના માણસ. એટલે ગત જન્મોની અંદર આપણે લોકોએ બહુ ધર્મ કર્યો હતો, બહુ ધર્મ કર્યો હતો, અને ધર્મ મહાસત્તાને આપણા માટે માન પેદા થયું, અને પેદા થયેલા તે માનના કારણે ધર્મ મહાસત્તાએ એઝ અ ગિફ્ટ આપણને માણસ બનાવી દીધા. આ ગિફ્ટનું માણસ માનવ જીવન. બરાબર? ક્રમનું માનવ જીવન, ગિફ્ટનું માનવ જીવન, અને નંબર 3 આપણે લોકોએ ગત જન્મોની અંદર પ્રાર્થના કરેલી, ભગવાનને કાકલુદી કરેલી હતી કે પ્રભુ इस जन्म तो खो दिया, नहीं कुछ कर पाया, गया हाथ में से चला गया, लेकिन अगले जन्म में वापस आप मिलना. અને પરમાત્માને પ્રાર્થના કરીને જે પ્રાપ્ત કર્યું, અને પ્રાપ્ત થયેલા જીવનની અંદર પ્રયાસનું માનવ જીવન, જેમાં આપણે માગેલા સુપાર્શ્વનાથ અને મળ્યા, આપણે માગેલા સદગુરુ અને મળ્યા, આપણે માગેલો સદ્ધર્મ અને મળ્યો. આ પ્રયાસનું માનવ જીવન, ગિફ્ટનું માનવ જીવન, અને ક્રમનું માનવ જીવન. માનવ જીવન એક જ છે. હવે નક્કી કરવું છે કે આપણું માનવ જીવન કઈ કક્ષાનું છે. જ્ઞાનીની નજરમાં છીએ આપણે, અજ્ઞાનીમાં છીએ, કે આસક્તમાં છીએ. અને આ જ વાતને લઈ હજુ કાલ અને પરમ દિવસ 2 દિવસ તમારી વચ્ચે છું. એની અંદર આ 2 વસ્તુઓનો આપણે વિચાર કરશું અને વાત આગળ વધારશું. આજે સમય થઈ ગયો, અહીંયા જ ગુજરાત ઈચ્છા